हेलो गाइस, आज मैं पासी नवी रेसिपी लईने आई गई छूँ। तो अहीं आगळ मैं 1 डूंगળી मोटी लीधी है और 2 नानी नानी लीधी है। 1 मोटू टामेटू लीधुं है, 1 कैप्सिकम ने अहीं 250 ग्राम में पनीर लीधुं है। एने मस्त डूंगળી ने समारी लीधी है और टामेटू ने बे धोईने मस्त समारी लीधुं है। हवे एक मिक्सर जार में लईने मैं एने पीसी लऊं। डूंगળીના थोड़ा मैं नाना नाना टुकड़ा कर दीधा है એટલા માટે કે મસ્ત સારી રીતે પીસાઈ જાય અને મિક્સર જારને તકલીફ ના પડે એટલા માટે। તો આવી રીતના મેં મિક્સર જારમાં નાખીને હવે પીસી લઉં છું। પહેલાં ડુંગળી પીસી લઈશ, પછી અંદર ટામેટું નાખીને ટામેટું પીસી લઈશ। તો અહીંયા આગળ મતલબ બહુ ઝીણું નહીં, એકદમ પતલું પતલું રસો જેવું નહીં, અચકચરું પીસી લઉં છું। અહીંયા મારું ટામેટું ડુંગળી પીસવાનું ચાલુ થઈ ગયું છે અને મેં શું બનાવું છું એ તમને મેં બતાવ્યું નહીં કે બતાવી દીધું, ભૂલી ગઈ હતી, સોરી। ચલો મેં તમને બતાવી દઉં। મેં આજે બનાવું છું પનીર ટિક્કા મસાલાનું શાક ઘર પર, બિલકુલ રેસ્ટોરન્ટ જેવું ઘર પર બનીને રેડી થઈ જાય છે। અહીંયા મારું પીસાઈ ગયું છે ડુંગળી અને ટામેટું। મેં એક પેન લીધું છે, એને ગરમ કરવા મૂકી દીધું છે, ગેસ ચાલુ કરી નાખ્યો છે। હવે મેં અંદર નાખીશ તેલ, 2 ચમચી જેટલું મેં અંદર તેલ નાખીશ। જ્યાં સુધી તેલ ગરમ થાય ત્યાં સુધી મેં અદરક, લસણ ને લીલા મરચાંની પેસ્ટ કૂટી લઉં છું અને અહીંયા મેં પનીર થોડું ફ્રાય કરી દઉં કે એનો ટેસ્ટ થોડો સારો લાગે। તો અહીંયા આગળ મેં જે અદરક, લસણ ને લીલા મરચાંની પેસ્ટ કૂટી લીધી છે એ અંદર ધીમા તાપે એક છાતડવા મૂકી દીધી છે। હવે મેં નાખીશ અંદર થોડું એ થઈ જાય પછી નાખીશ ડુંગળી જે છીણી મેં એ પીસી લીધી છે એ અંદર મસ્ત સાતળાઈ જાય, થોડી પીળી પડી જાય ત્યાં સુધી એને મિક્સ કરી લઈશું। હવે અંદર નાખીશું ટામેટું બી મેં અંદર મસ્ત મિક્સરમાં પીસી લીધું છે એ ટામેટું નાખું છું। ટામેટું જલ્દી ગળી જાય છે તો એને ધીમા તાપે થવા દઈશું, જ્યાં સુધી એનું જે ચડી ના જાય ત્યાં સુધી થવા દઈશું। પછી અંદર નાખીશું મસાલા, ગરમ મસાલો અને લાલ મરચું, હલ્દી મસાલો મેં નાખી દીધો। કેમેરા ઓન નહીં થયો, પહેલાં નાખી દીધું એટલે તમને દેખાય નહીં અંદર। અને અહીં જઈશ જો તે સુકાઈ બી ગયું છે, થોડું પાણી થઈ ગયું છે તે હવે મસ્ત એને પાણી નાખી દઈશું અને ગ્રેવી જેવું કરીને મસ્ત ચાળીને એને ઢાંકી દઈશું જ્યાં સુધી